તો કેમ છો મિત્રો? માધવ સાયબરજન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણા કોમ્પ્યુટરમાં જે જંક ફાઇલ હોય બરાબર, કેશે ફાઇલ બરાબર, જે ડેટા જે બધો એક્સ્ટ્રા હોય વધારાનો કચરો જેને કહેવાય બરાબર, જે આપણા કોમ્પ્યુટરને સ્લો કરી દે છે, તે આપણે કઈ રીતે ડિલીટ કરવું. અને બીજું એ જોવાના છીએ કે આપણે જે રેગ્યુલર જે બ્રાઉઝર યુઝ કરતા હોઈએ બરાબર, તો ઈ બ્રાઉઝરમાં જે આપણે સર્ચ કર્યું હોય બરાબર, તેની સર્ચ હિસ્ટ્રી, પછી કંઈ પણ આપણે ડાઉનલોડ કર્યું હોય તો એની ડાઉનલોડ હિસ્ટ્રી આવે બરાબર, એના કુકીઝ બરાબર, અને અધર સાઇટ ડેટા જેને કહેવાય બરાબર, કે કોઈ પણ વેબસાઇટનો જે ડેટા હોય એ આપણા ક્રોમમાં કંઈક ને કંઈક જગ્યાએ પડ્યો હોય બરાબર. તો એ બધા ડેટાના કારણે ક્રોમની જે આવે બરાબર, એ સ્પીડ પણ ઘટી જાય, અને એ ક્રોમની સ્પીડ ઘટવાના કારણે જે આપણા સિસ્ટમને પણ ઘણું બધું એ અસર કરે છે. તો આજે આપણે આ વિડીયોમાં એ જ જોવાના છીએ કે એ બધો ડેટા કઈ રીતે ડિલીટ કરવું. તો મિત્રો વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે જે છે એ તમારા કીબોર્ડમાં વિન્ડોનું બટન જે તમને ડિસ્પ્લેમાં દેખાય બરાબર, તે ક્લિક કરવાનું છે. ત્યાર પછી સર્ચ બારમાં લખવાનું છે રન, RUN રન બરાબર. જેવું તમે રન લખશો બરાબર, એટલે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે. ત્યાં ઓપન લખશો એટલે તમારી સામે નીચે ડાયલોગ બોક્સ ખુલશે. હવે આ બોક્સમાં તમને સર્ચનું જે સર્ચ બાર દેખાય છે બરાબર, ત્યાં તમારે સર્ચ કરવાનું છે ટેમ્પ, TEMP બરાબર. આટલું કરીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. આ જે બધી ફાઇલો તમને દેખાય એ તમારી ટેમ્પરરી ફાઇલો છે, જે ટેમ્પ ફાઇલ કહેવાય ને બરાબર, જે વાયરસ તરીકે જેને ઓળખાય એમ, જે કંઈ કામમાં ન લાગે એમ બરાબર. તો એ બધી આપણે ડિલીટ કરી દેવાની છે. આ બધી ફાઇલો ડિલીટ કરી દીધા બાદ ફરી એક વખત તમારે આ જ પ્રોસેસ કરવાની છે. વિન્ડોનું બટન દબાવવાનું છે, રન લખવાનું છે, ત્યાં નીચે સર્ચ બાર ખુલે બરાબર, ત્યાં તમારે લખવાનું છે ટેમ્પ. પરંતુ હવે ટેમ્પની બંને સાઈડ પર્સન્ટેજની નિશાની એટલે કે ટકાવારીની નિશાની મૂકવાની છે. ત્યાર પછી ઓકે કરીને જે બધી ફાઇલો દેખાય તે કંટ્રોલ A કરીને શિફ્ટ ડિલીટ કરી દેવાની છે, એટલે પરમિનેન્ટલી ડિલીટ એમ બરાબર. જો તમે ખાલી ડિલીટ કરશો તો પછી રિસાયકલ બિનમાં જશે, તો ત્યાંથી તમારે કરવી પડશે. એના કરતાં શિફ્ટ સાથે ડિલીટ કરી દો એટલે પરમિનેન્ટલી તમારા સિસ્ટમમાંથી એ ડિલીટ થઈ જશે બરાબર છે. થોડો સમય લાગશે કારણ કે ઘણી બધી ફાઇલો એકસાથે ડિલીટ થાય છે. એટલે ચાલો, આ બધી ફાઇલો ડિલીટ થઈ ગઈ. હવે જે છે એ ફરી વખત તમારે રન ઓપન કરી લેવાનું છે. ત્યાં હવે તમારે જે છે એ પ્રીફેચ બરાબર, પ્રીફેચ સર્ચ કરીને ત્યાંમાં જે બધી ફાઇલો આવે બરાબર, એ બધી ડિલીટ કરી દેવાની છે. તો મિત્રો બધી ફાઇલો જે છે એ ડિલીટ થઈ ગઈ છે. હવે જે છે આપણે બ્રાઉઝરની જે હિસ્ટ્રી ને ડેટા ને બધું છે બરાબર, તે ડિલીટ કરીએ. ડિલીટ કરવા માટે તમારે જે 3 ડોટ બતાય તેના ઉપર આવીને ડિલીટ બ્રાઉઝિંગ ડેટા બરાબર, ડિલીટ બ્રાઉઝિંગ ડેટા એમાં ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે છે એ એક આવી રીતના બોક્સ ખુલીને આવી જશે. એમાં તમારે જે છે એડવાન્સમાં જતું રહેવાનું છે. એડવાન્સમાં જઈને ઓલ ટાઈમ ઉપર ક્લિયર કરી દેવાનું છે. એટલે તમે જ્યારથી ક્રોમ યુઝ કરવાનું ચાલુ કર્યું બરાબર, ત્યાર સુધીની બધી હિસ્ટ્રી, ડેટા, કેચ ફાઇલ, ટેમ્પ ફાઇલ બરાબર, ડાઉનલોડ હિસ્ટ્રી એ બધું આવી જશે. તમારે જે જે વસ્તુ ડિલીટ કરવી છે બરાબર, તેના ઉપર સિલેક્ટ કરી દેવાની છે. જો તમે પાસવર્ડ, ઓટોફિલ ડેટા, સાઇટ સેટિંગ ને એ બધું સિલેક્ટ કરી દેશો, ડિલીટ કરી દેશો એટલે બધું જ તમારું જતું રહેશે બરાબર. પણ આપણે એ બધું નહીં કરવાનું. આપણે જે પહેલા 4 ઓપ્શન દેખાતા હતા એ બધા કરવાના છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે આપણે સિસ્ટમના અને ક્રોમ બ્રાઉઝરના બરાબર ડેટા કઈ રીતે ક્લિયર કરવા. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે બરાબર. જો વિડીયોમાં કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. બને તેટલું જલ્દી અમે તમારા સવાલનો જવાબ જરૂરથી આપીશું. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.